વેલકમ બેક। એક મહત્વના સમાચારની વાત કરીએ। અમદાવાદથી આવાસ તોડવાના મામલે હવે નિવેદનમાં જ એ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ કે પ્રજાના કરોડો રૂપિયાના પાણીમાં નાખ્યા બાદ અમદાવાદ મેયર આખરે હવે સામે આવ્યા। મેયર પ્રતિભા જૈનને સમગ્ર મામલાની ખબર જ નથી, એ આશ્ચર્યજનક વાત કહેવાય। જે તોડવામાં આવ્યું બાંધકામ અને એ બાંધકામના સમાચારો મીડિયાના માધ્યમથી ખબર પડી હોવાની વાત મેયર કહી રહ્યા છે। જે વટવામાં ઈડબ્લ્યુએસ ક્વાર્ટર ભયજનક હોવાના કારણે તોડી પાડવામાં આવ્યા હતા, તેનો સવાલ જ્યારે મેયરને પૂછાયો તો આ જવાબ છે મેયરનો। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર સામે પગલાં લેવા આદેશ આપ્યા છે। અસામાજિક તત્વો સળિયા ચોરી કરતા હતા તેવું મેયર પ્રતિભા જૈને કહ્યું, પરંતુ મેયર આ વાતથી અજાણ છે। આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલિથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે।